હા કે ઉપરથી ધર્મેશ મકવાણાની ફરમાઈશ હોય અને એમની વાઈફ એટલે કે મારો જન્મદિવસ હોય અને હા કે તારેથી યાર સ્ટુડન્ટની ફરમાઈશ હોય અને એમની લાડકવાઈ દીકરી એટલે કે ઋતિક્ષાબેન નો જન્મદિવસ હોય અને મારે બે લાઈન કહેવી ત્યારે તો હેલો ડિયર ફ્રેન્ડ, કેમ છો? મજામાં મહાજન તો ફરીથી સ્વાગત છે મારા એક નવા જ વ્લોગમાં. ને બધાને પેલા તો જય માતાજી, જય રામાપીર. અને આ દિલથી બધાને એકવાર તો સોરી યાર, કેટલા દિવસથી વ્લોગ શૂટ નહોતા કરતા. કારણ કે અમને 10 દિવસથી તો ભાઈ લગ્નમાં ચાલવાના હતા, એટલે કઈ વ્લોગ શૂટ થયા નથી. શૂટ થયા છે પણ એડિટિંગ નથી કર્યા. હવે એડિટિંગ કરીને ભાઈ રોજ એક વ્લોગ અપલોડ કરતો જઈશ, કારણ કે ત્યારે અણવરમાં હતો એટલે ભાઈ વ્લોગ એડિટ કરવાનો ભાઈ ટાઈમ જ નહોતો મળતો. અને હવે બને ને કામ સુધી ભાઈ આપણે ડેઈલી વ્લોગિંગ કરવાની ટ્રાય કરશું. અને બાકી જો એને તો અત્યારમાં વાળવાનું કરી દીધું છે ચાલુ. બાકી હવે જવાનું છે કારખાને, અને આપણે હવે તો ભાઈ ડેઈલી વ્લોગિંગ કરવાની ટ્રાય કરશું. બાકી અત્યાર સુધી વ્લોગ તો નહોતા આવતા, પણ હવે ટ્રાય કરશું. બને કાં સુધી તમે બધા યાર વાટે જો ઘણા વિડીયો જોતા હોય, એનો ફોન પણ આવતો કેમ ભાઈ વ્લોગ નથી આવતો, પણ આ રીતનું કંઈક સેટલમેન્ટ થઈ ગયું હતું. એટલે કાંઈ વ્લોગ અપલોડ નહોતા થતા, એડિટિંગ નહોતા થતા, એટલે કાંઈ અપલોડ કર્યા નથી. બાકી હવે તો બને ને કાં સુધી ભાઈ ડેઈલી વ્લોગિંગની ટ્રાય કરશું. બાકી હવે જો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, હવે જવાનું છે ભાઈ કારખાને. આપણે લગ્ન તો હવે પૂરા થઈ ગયા છે, હવે છે પણ એ ઓછા છે. બાકી આની જે એક ઘરે ઘણકો આવ્યો એમ ઘણકો નથી, 10 દિવસના. બાકી હવે નાઈને કમ્પ્લીટ થઈને હવે ભાઈ કારખાને જઈશ ને. આને તો હજી વાર છે એટલે એ ઘડી ખમીને આવશે. બાકી હું એક તો વહી જાઉં છું. તો ચાલો બાકી તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો ને. હું ડાયરેક્ટ કારખાને વહી જાઉં, બપોરે આવીને મળશું. ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો. તો હેલો ડિયર ફ્રેન્ડ, અત્યારે કારખાનેથી કંઈક ઘરે આવી ગયા છે. બપોરે કંઈ વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો, કારણ કે બપોરે ઉતાર્યો જ નહોતો. અત્યારે તો ભાઈ 6 વાગ્યા ધાબામાંથી આવી ગયા છે. અને અત્યારે તો ભાઈ એક ફરમાઈશનો વિડીયો આવ્યો છે ને, તો ભાઈ ફરમાઈશનો વિડીયો આપણે ઉતારવા શૂટ કરવા માટે ધાબામાંથી આવી ગયા છે. અને અહીંયા જો ફરમાઈશના વિડીયો શૂટ કરવાના છે, અને ભાઈ ગોખવાનું કામ ચાલુ છે. તો બોલ તો એકવાર, બોલ તો ફરમાઈશનું. હા કે તારેથી યાર સ્ટુડન્ટની ફરમાઈશ હોય અને એમની લાડકવાઈ દીકરી એટલે કે ઋતિક્ષાબેન નો જન્મદિવસ હોય અને મારે બે લાઈન કહેવી ત્યારે કે સૂરજની જેમ તમારો ચહેરો ચમકતો રહે અને ફૂલની જેમ તમારો ચહેરો મહેકતો રહે. અને દિલથી દુઆ છે મારી શક્તિ માતાને કે તમે હંમેશા ખુશ રહો. ઓહો હો હો. તો ભાઈ જો આ રીતે કંઈક ફરમાઈશના વિડીયો શૂટ થાય છે. તો ભાઈ અહીંયા અલગ અલગ ટાઈપનું ઘણું લોકેશન છે. તો ભાઈ આ લોકેશન ઉપર છે ને આપણે વિડીયો શૂટ કરવાના છે ગજબના. અત્યારે જ્યાં સારું લોકેશન આવે ત્યાં મેં તમને આખા બતાવ્યો. બાકી આપણી રીતે કલર ગ્રેડિંગ ને એવું કરવાનું હોય, વિડીયોની ક્વોલિટી થોડીક સારી દેખાય એના માટે. તો જો હજી ગોખવાનું કામકાજ ચાલુ છે. ભૂલાઈ ન જાય ભાઈ, આ પરફેક્ટ કામ હોવું જોઈએ. એટલે ભાઈ ગોખવાનું કામકાજ ચાલુ છે. તો હાલો ફરમાઈશનો વિડીયો એક શૂટ કરી લઈએ. બાકી તમે બધા યાર કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો. એમ બોલીશ હા કે ઉપરથી ધર્મેશ મકવાણાની ફરમાઈશ હોય અને એમની વાઈફ એટલે કે મારો જન્મદિવસ હોય અને જય મેલડીમાં, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો અત્યારે જો આપણે ધાબામાં થઈ ગયા છીએ. તમે આગળ જોઈ જશે કે હું લેવા આવ્યા હતા, કે હું કઈ રીતે ગોખતી હતી. ભાઈ અમે આવ્યા હતા વિડીયો બનાવવા માટે, અને વિડીયો શૂટ થઈ ગયો છે. ને કાલે છે મારો બર્થડે, એટલે કે મારો જન્મદિવસ છે. અને એ મને એમ કે છે કે વિડીયો બનાવી દે. હું બોલો તો કેવું લાગે તમે કહો તો. એટલે હું ના પાડું છું, તો એ જો કે એમને બનાવો હોય તો હું બનાવી દઈશ. કઈક અલગ જ લાગે. આપણો બર્થડે હોય, આપણે બનાવવાનું થાય તો કેવું લાગે. ચાલો એને બનાવવાનું છે તો બનાવી દઈએ. બાકી કારખાનેથી આવતા રહેશે ને આવીને વિડીયો પણ શૂટ થઈ ગયો છે. અને હવે જતું રહેવાનું છે નીચે, કેમ કે જઈને રાંધવાનું છે. તો રાંધી વાળીને પછી ખાઈ પીને સુઈ જઈએ. જે લગ્નનો ઠાકોડો ખાઈ ઓગળો નથી બાપા, બહુ થાકી ગયા છે. એક ધારા કેટલા લગ્ન કર્યા એની વાત જ ન પૂછો ને. એમાં થયું અમને ભાઈ બદલી ગયા ને તો બહુ નવી લાગી, કેમ કે બધા અણવર હતા ને એ થાકી કરી આવતા રહ્યા. પણ વરાજ વસી આવો નામ ન લે, કેમ કે એમ લગ્ન હતા ને તો એટલો શોખ એને બહુ જ ડિસ્કો કર્યો કે વાત ન પૂછો. ભાઈ અણવર છે બે અણવર હતા, બે થાકી ગયા. બધા વી એવા જે ડિસ્કો કરતા હતા ને એ બધા વી એવા. તો વરાજ હતી એની રીતે ડિસ્કો જ કરે. એનું લગ્ન આમ હરખ જ એટલો કે વાત ન પૂછો. મેં તો આજ સુધી કે એવા વરાજો નથી જોયો ભાઈ, એવા બદલી વરાજો જોયો.
તો નાકણી એક દાંત કાઢ્યા છે એની વાત જ ન પૂછો ને એમાં બાકી રહેતું કોઈ ન ધરાણા કરી આવીને પછી ડિસ્કો કર્યો. એમાં અમારે ખાસ કરીને મારા મમ્મી ના કાકી એને કઈ એક્ટિંગ કરી છે એની વાત જ ન પૂછો ભાઈ. દાંત કાઢી કાઢીને બધાને પેટમાં દુખવા મળ્યું. તોય જો અમે તો ઘરે આવીને કોમેડી કરી અને કોમેડી કરી તો વરાજોથી એની મોજ માં છે. એ તો ના ડિસ્કો કરે છે, ઘરે આવા નામ જ ન લે. એને જો ઘરે લાવતા હતા ને તો હજુ તો આપણે આમ બહાર થી જ્યાં બધું કરેલું હોય ને શણગારેલું બધું ત્યાંથી આમ બહાર લાવતા હતા. કીધું હવે હુઈ જા, પછી સવારે વહેલું જાગો નહીં, જાન લઈને જવાનું હોય, થાકી જઈશ, બહુ ડિસ્કો ન કરાય. તો એ પાછો જ વળે કે મારા લગ્ન છે કે મને ડિસ્કો કરવા દો, કે મારે કે ડિસ્કો કરવાનો છે. ડીજે નો બેન કરવા દે અને કોઈને જવાય ન દે. તો ભાઈ એને બહુ ડિસ્કો કર્યો ને તમે આગળ જોજો એને કઈ રીતે ડિસ્કો કર્યો. અમે કઈ બધું ઉતાર્યું નથી કેમ કે અમે તો 1-2 વાગ્યા સુધી જતા, પછી અમે થાકી ગયા એટલે અમે તો આવતા રહેતા. તો ઈ બધા ડિસ્કો કરતા હતા, ઈ ક્યારે ઉતારે અમને કઈ ખબર નથી. બાકી અમે તો ઘરે વીએ હતા ને નાકણે પણ બહુ મજા આવી. અને અહીંયા અમારા પિયુષભાઈ ના લગ્ન હતા, નાકણે પણ બહુ એટલે બહુ જ મજા આવી. બાકી અમારા પિયુષભાઈ છે એને રખતો એને એ તો પણ આની જેમ તો નહીં, એને એટલો બધો ડિસ્કો નતો કર્યો. તો આમ નિરાતી એને આપણે અણવર હોય ને એનું બધું માને એમ કે હાલો કરે એટલે ઈ ભાઈ તરત ઉપડી જાય ને એને આમ ડિસ્કો કરવાનો ને એવું બધું રાસડા ને એનો ઓછો શોખ એટલે ઈ ભાઈ બેઠા હતા. બાકી અમારે જયદીપ ભાઈ હતો ભાઈ અમને એમ જ થઈ ગયું કે એના લગ્ન નથી ભાઈ, એના ભાઈબંધ ના લગ્ન છે. એટલો ડિસ્કો કરીને વાત ન પૂછો, કોઈ દિવસ નથી કર્યો એને એની જિંદગીમાં પહેલી વખત હું ના જાતી જો લગ્નમાં મારા મામાને ઘરે એટલે મને ખબર જ હોય એને ગમે એટલી તાઈન કરો ને તો કોઈ દિન ડિસ્કો કરવાનો આવે. પણ એના લગ્નમાં તો એને એટલો ડિસ્કો કરે કે વાત ન પૂછો. જે બધા ગમે બીજાના મારા મામાને એના લગ્ન હોય ને તો કોઈ એમ જોવા ન રહેતા હોય ને ઘરે આવીને હુઈ જતા હોય ને એ બધા એને જોવા રહે કેમ કે એને ડિસ્કો જેવો કર્યો. તો બહુ મજા આવી. ને નાકણે એક ભાઈ એવા હતા ગઢડા થી, એ પણ વ્લોગ નું કામ કરે છે. જોકે નામ તો મને નથી ખબર, કઈ મારે પૂછાણું નતું એટલે આને ખબર છે. તો ઈ ભાઈ ને હું બોલીશું એટલે એને ખબર તો પડી જ ગઈ છે કે મારું કે છે આ બેન એમ. તો તમને પણ આભાર. તમને મળીને ભાઈ ખુબ આનંદ થયો કેમ કે અમારે તમે આવ્યા ને તો અમારે વ્લોગ ઉતારવાનો કે ફોટા પડવાનો અમારે કઈ ટેન્શન કઈ ઉપાધિ જ નથી કેમ કે આ બધું અમારું છે કામ, તમે બધું કર્યું એટલે આ દિલથી આભાર. તમે અમને વિડીયો ઉતારી દીધો, ફોટા શૂટ કરી દીધા એટલે તમારો આભાર. અને તમને મળીને ખુબ આનંદ થયો. અને એક વખત ઘરે પણ આવો. છેલ્લે જાન વળાવીને જુદા થયા પછી અમને નથી ખબર તમે ક્યારે આવતા રહ્યા ને, બાકી પછી તો અમે જોયું હતું પણ તમને ક્યાંય જોયા નહીં એટલે પછી અમે પણ આવતા રહેતા એટલે કઈ ભેગા થયા નતા. એટલે પછી કહેવાનું નતું કે કેદી ઘરે આવો છો, કઈ પૂછાણું નતું એટલા માટે સોરી. બાકી તમારો આભાર અને તમને મળીને ખુબ આનંદ થયો. તો હાલો મારે જવાનું છે નીચે રાંધવા માટે, તો હું જતી રહું પછી મોડું થશે કેમ કે થાકી ગયા છે. 2 દિવસ થઈ ગયા તો હજુ થાક ઉતરો નથી. તો જઈને પછી રાંધીને ખાઈ પીને સુઈ જઈએ. તો જો મિત્રો અત્યારે વાળું પાણી કરીને થઈ જશે નવરા, અને તમે લોકોએ પણ વાળું પાણી કરી લીધા હશે તો વાળું પાણી કરીને થઈ જશે નવરા. વાસણ પણ ધોઈને કહેશે ભૂઈ જવાનું છે તો ભૂઈ જાય. પેલા બહુ જો બામ છે એટલે તમને ખબર જો શું કરવાનું પગે ચોપડવાની છે કેમ કે ડિસ્કો કર્યો હોય એટલે પગ બહુ જ દુખે છે એટલે પગે સોળવાની છે એટલે આરામ મળે, નીંદર આવી જાય. અને શરદી પણ થઈ ગઈ છે એટલે થોડીક આપણે આ છે સોળી દેવી સાથે તો આરામથી આપણે સૂઈએ છીએ. નકર તો શ્વાસ લેવામાં થોડીક તકલીફ પડે એટલે હું આ લઈને બેસી ગઈ છું. હું ચોળવાની તો ચોળી વાળું પછી ભૂઈ જવું છે. બાકી કરશે વિડીયોનું એડિટિંગ એમ કરવાનું બાકી છે કેમ કે થોડાક રમેશના વિડીયો હતા અને કંઈક ભાઈ મારા બર્થડે છે એનો પ્લાન હાલે છે એટલે એને શું પ્લાન હોય તો આપણને નથી ખબર. એ બનાવે છે વિડીયો ને એવું બધું એ રીતે. બાકી એને તો મથવાનું છે, એડિટિંગ કરશે. મારે તો ભૂઈ જવું છે કેમ કે થકાઈ ગયું છે. ચાલો હું સુઈ જાઉં, તમે બધા પણ સુઈ જાઓ અને જાગો મારી કોઈ ના નથી તો સુઈ જ જાઓ. કઈ એવું ન હોય હાંજ થઈ ગઈ બધા વાળ પાણી કરી લીધા છે તો સુઈ જાઓ. હાલો તો મારે સુઈ જવાનું છે, સુઈ જાઓ. ચોકલેટની વાટી હતી કે આમાં હમણાં ચોકલેટ લઈ દેવાનું પણ એને કઈ લઈ દીધી ની. ચોકલેટ લેવા જવાનું હતા પણ કે વાસ નહીં જવાનું થાકી ગયું છે પણ તમે કે કાલ લઈ દઈશ. એને કેદી કાલ થાય કોને ખબર, એમ જ રોજ કહેશે લઈ દેતી દી હાસા. બાકી જો કે રોજ તો ચોકલેટ તો ખાવું છું તોય તો લઈ દીધી હાચા. બાકી હાલો અમારે સુઈ જવાનું છે તો સુઈ જાઓ, બહુ થકાઈ ગયું છે તો સુઈ જઈએ અને તમે લોકો પણ સુઈ જાઓ. તો સુઈ જાવ એ પહેલાં અમારા ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો ભૂલતા નહીં. બાકી હાલો તમને લોકોને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર નવા હો તો
સબસ્ક્રાઇબ કરી સાઈડમાં પેલું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની જાણકારી સૌથી પહેલા કોને થાય, તમને લોકોને. તો ફરી પાછા મળીશું એક ધમાકેદાર નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી.